સ્વાગત છે મિત્રો તમારું અમારી YouTube ચેનલ પર। મિત્રો હાલમાં પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ 3 ની આવનારા ટૂંક સમયમાં જે મોટા પાયે ભરતી થવાની છે તો મિત્રો તેની એક્ઝામને ની પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે તથા તેના અભ્યાસક્રમમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે। તો આજે મિત્રો તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ। શરૂ કરતા પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ 3 ની જે આવનારા ટૂંક સમયમાં જે મોટા પાયે ભરતી થવાની છે તો તેની પરીક્ષા પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલ છે। જેમાં જોઈએ તો મિત્રો એપેન્ડિક્સ 2 માં જણાવવામાં આવેલ છે, જેમાં મિત્રો ફર્સ્ટ સ્ટેજમાં ફિઝિકલ ટેસ્ટ જોઈએ તો મિત્રો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પેટની જે એક્ઝામ યોજવામાં આવશે તેમાં મિત્રો પુરુષ ઉમેદવારોએ 5000 મીટર 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। કોઈ વધારાના ગુણ મળવાપાત્ર રહેશે નહીં। મિત્રો 25 મિનિટની અંદર જે પુરુષ ઉમેદવાર આ દોડ પૂરી કરશે તેને સેકન્ડ સ્ટેજની જે એમસીક્યુ ટાઈપની 200 માર્કની જે એક્ઝામ યોજવામાં આવશે તેમાં તે ક્વોલિફાય ગણાશે। તો આ પ્રમાણે પુરુષ ઉમેદવાર 5000 મીટર 25 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો મહિલા ઉમેદવારોએ 1600 મીટર 9.5 મિનિટની અંદર દોડ પૂરી કરવાની રહેશે, તો તે ક્વોલિફાય ગણાશે સેકન્ડ સ્ટેજ એક્ઝામ માટે। ત્યારબાદ 41 મિનિટ 2400 મીટર દોડ 12 મિનિટ ને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પેટ આ પ્રમાણે રહેશે। અને ત્યારબાદ તેની જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જે પીએસટી રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો જોઈએ તો મિત્રો પુરુષ ઉમેદવારો માટે જોઈએ તો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે હાઈટ 162 રહેશે, છાતી 79 સેન્ટીમીટર રહેશે અને ફુલાવીઓ સાથેની 84 સેન્ટીમીટર રહેશે। અને ત્યારબાદ અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે હાઈટ 165 સેન્ટીમીટર રહેશે, છાતી 79 સેન્ટીમીટર રહેશે અને ફુલાવીઓ સાથેની 84 સેન્ટીમીટર રહેશે પુરુષ ઉમેદવારો માટે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મહિલા ઉમેદવારો માટે જોઈએ મિત્રો શારીરિક ક્ષમતાનું ધોરણ, તો મિત્રો મહિલા ઉમેદવારો માટે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર હાઈટ અને ત્યારબાદ અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે મિત્રો 155 સેન્ટીમીટર રહેશે હાઈટ મિત્રો। તો મહિલા ઉમેદવારો માટે આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો હવે જે આ શારીરિક ક્ષમતામાં જે ઉમેદવારો ક્વોલિફાય થશે અને ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં જે એમસીક્યુ ટાઈપની યોજવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે તેની ચર્ચા કરીએ। મિત્રો તેનો અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો ટોટલ પાર્ટ A પ્લસ B એટલે કે 200 એમસીક્યુ ટાઈપના 200 માર્કના 3 કલાક સમયગાળો મળવાપાત્ર રહેશે। 200 માર્ક 200 પ્રશ્ન હશે અને સમયગાળો હશે 3। અને મિત્રો 80 પાર્ટ A માં જોઈએ તો 80 માર્કના 80 એમસીક્યુ હશે અને જેનું લઘુત્તમ લાયકી ધોરણ મિત્રો 40% રહેશે। અને નેગેટિવ માર્કિંગ જોઈએ તો મિત્રો 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે અને ઈ ઓપ્શન હશે મિત્રો। હવે તેનો સિલેબસ જોઈએ મિત્રો તો સિલેબસ આ પ્રમાણે છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ના 30 માર્ક હશે મિત્રો। રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન ના 30 માર્ક હશે મિત્રો। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર જોઈએ તો ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ના 30 માર્ક હશે અને ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર જોઈએ તો કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ ના 20 માર્ક હશે। ટોટલ મને 80 માર્કના એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હશે પાર્ટ A માં મિત્રો। નેગેટિવ માર્કિંગ 0.25 ઈ ઓપ્શન આપેલા છે। ત્યારબાદ પાર્ટ 2 માં જોઈએ મિત્રો તો પાર્ટ 2 માં 120 માર્કનું પેપર હશે, 120 એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હશે, લઘુત્તમ લાયકી ધોરણ 40 માર્ક હશે, નેગેટિવ માર્કિંગ 0.25 ઈ ઓપ્શન આપેલો છે। અને તેનો સિલેબસ જોઈએ મિત્રો તો ક્રમ નંબર 1 ઉપર છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ 30 માર્કનું હશે। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર જોઈએ તો કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ 40 માર્કનું હશે। અને ક્રમ નંબર 3 પર જોઈએ મિત્રો તો હિસ્ટ્રી ઇતિહાસ કલ્ચર હેરિટેજ અને જીઓગ્રાફી ભૂગોળ ગુજરાત અને ભારતનો થઈને મિત્રો 50 માર્કનું હશે। ટોટલ 120 માર્કના એમસીક્યુ ટાઈપના પ્રશ્ન હશે પાર્ટ B માં। તો આ પ્રમાણે મિત્રો સિલેબસ રહેશે A અને પાર્ટ B નું। ત્યારબાદ મિત્રો આ એમસીક્યુ ટાઈપ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં હશે અને દરેક પ્રશ્નનો 1 માર્ક હશે મિત્રો। નેગેટિવ માર્કિંગ 0.25 હશે અને જો તમે પ્રશ્નનો જવાબ ન આપવા માંગતો તો ઈ ઓપ્શન આપેલો છે, જો તમે તે ટિક માર્ક કરશો તો તેનો કોઈ નેગેટિવ માર્કિંગ કપાશે નહીં। તો આ પ્રમાણે મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી ની જે આવનારા ટૂંક સમયમાં ભરતી થવાની છે તેનો પરીક્ષા પદ્ધતિમાં ખૂબ જ મોટા પાયે ફેરફાર કરવામાં આવેલ છે, જે તમારી સમક્ષ રજૂ કરેલ છે। અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। જય હિન્દ।